ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થી મિત્રો, જો આપણે પ્રકરણ 9 ખાતા વહી ને ખતવણી, એમાં તમે સાદી આમનોંધની ખતવણી સાથે સંયુક્ત આમનોંધની ખતવણી જોઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, પેટાનોંધોની ખતવણીમાં આપણે માલ અંગેની પેટાનોંધો જેવી કે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, આ ઉપરાંત રોકડ વેણ વગેરેની ખતવણી પરીક્ષામાં પૂછાય છે. એમાંથી વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ માલ અંગેની પેટાનોંધની ખતવણીમાં સૌથી પ્રથમ ખરીદ નોંધની ખતવણી કેવી રીતે કરવી એ મેં તમને આગળ માહિતી આપી દીધી હતી આગળના વિડીયામાં, કે પેટાનોંધની ખતવણી કરતી વખતે ખાતા વહીમાં કયા કયા ખાતા બનાવીશું, કેવી રીતે બનાવીશું, એની અસર એ ખાતાની કઈ બાજુ આવશે, આ બધી આગળના વિડીયોમાં માહિતી તમને આપી દીધી હતી. હવે એના આધારે હું તમને દાખલાની ગણતરી સમજાવું છું. તમને અહીંયા દાખલામાં સાગરની ખરીદ નોંધ તૈયાર બનાવેલી આપેલી છે. આ ખરીદ નોંધના આધારે એની ખતવણી કરવાની છે. તો ખરીદ નોંધના આધારે ખતવણી કરતી વખતે આગળ કીધું હતું એ પ્રમાણે એક ખરીદ નોંધ આપેલી છે. તો ખરીદ નોંધના આધારે એક ખરીદ ખાતું બનાવીશું. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, ખરીદ નોંધમાં જે વેપારી પાસેથી માલ ખરીદેલા હશે એ તમામ વેપારીના ખાતા વહીના ચોપડામાં દોરીશું. એકનું એક ખાતું બે વખત ન દોરાય એ આપણે જોઈશું. તો આ ખરીદ નોંધમાં 4 વેપારીઓના નામ શ્રી રામ ખાતે, શ્રી કૃષ્ણ ખાતે, શ્રી મહેશ ખાતે, શ્રી વાસુદેવ ખાતે, તો આ 4 ખાતાઓ દોરી દીધા. હવે આના આધારે વિદ્યાર્થી મિત્રો, એની ખતવણી, ખરીદ નોંધ ઉપરથી ખતવણી આપણે જાણીએ છીએ. નામાના ઉધાર જમાના નિયમ મુજબ ખરીદી એટલે માલ ધંધામાં આવે તે ઉધાર. તો ખરીદ નોંધની ખતવણી કરતી વખતે ખરીદ નોંધના સરવાળાની ખતવણી ખરીદ ખાતાની ઉધાર બાજુ થાય. સરવાળાની ખતવણી એટલે બધી કુલ ખરીદી, એટલે આપણે છેલ્લો વ્યવહાર તારીખ પ્રમાણે આપેલી હોય તો છેલ્લી તારીખ કે મહિનાની આખરની તારીખ, ક્રમ આપેલા હોય તો તારીખના ક્રમમાં કાંઈ લખવાનું નહીં. તો ખરીદ નોંધનો સરવાળો આપેલો છે 1,20,000. ખરીદ ખાતું ઉધાર થાય તો એનો સરવાળો ખરીદ ખાતાની ઉધાર બાજુ 1,20,000. ખરીદ નોંધના સરવાળાની ખતવણી ખરીદ ખાતાની ઉધાર બાજુ મૂકી તારીખના ખાનામાં મહિનાની છેલ્લી તારીખ કે વ્યવહારની છેલ્લી તારીખ લખી વિગતમાં પરચુરણ લેણદારો ખાતે કૌંસમાં ખરીદ નોંધ મુજબ એટલે કુલ ખરીદી આવી ગઈ. કુલ ખરીદી ખરીદ ખાતાની ઉધાર બાજુ રકમ લખી વિગતમાં પરચુરણ લેણદારો ખાતે.
ખરીદ નોંધના સરવાળાની ખતમની ખરીદ ખાતાની ઉધાર બાજુ. હવે વિદ્યાર્થી મિત્રો, એના અંદર જે વેપારી પાસેથી આપણે માલ ખરીદ્યો હોય તો એ દરેક વેપારીના ખાતાની જમા બાજુ ખતમણી થશે. કારણ કે આપણે જાણીએ છીએ એની આમ નોંધના આધારે ખરીદ ખાતે ઉધાર તે વેપારી એટલે લેણદાર ખાતે, એટલે જે વેપારી પાસેથી માલ ખરીદ્યો હોય એ આપણો લેણદાર છે, એ દરેક લેણદારના ખાતાની જમા બાજુ ખતમણી થશે. સૌ પ્રથમ જુઓ, શ્રી રામ ખાતે એને જે તારીખે ખરીદ્યો હોય તારીખ મુજબ ક્રમ આપેલા હોય તો એ ક્રમ મુજબ અહીંયા ખરીદ નોંધમાં જોઈએ તો પ્રથમ વ્યવહાર તારીખ નથી, નંબર આપેલા છે. પ્રથમ વ્યવહાર શ્રી રામ ખાતે 43,200. તો આનો મતલબ એમ રામ પાસેથી 43,200નો ઉધાર માલ ખરીદ્યો છે. તો રામ ખાતાની જમા બાજુ તારીખના ક્રમમાં 1, રકમમાં ₹43,200 મૂકી વિગતમાં ખરીદ ખાતે કૌંસમાં લખવું હોય તો લખવાનું ખરીદ નોંધ મુજબ. ખરીદ નોંધ મુજબ આ રામના ખાતાની ખતમણી થઈ ગઈ. બીજી નંબરનો વ્યવહાર શ્રી કૃષ્ણ ખાતે 39,900. દરેક વેપારીના ખાતાની જમા બાજુ. શ્રી કૃષ્ણ ખાતાની જમા બાજુ 39,900 મૂકી વિગતમાં એક જ વિગત ખરીદ ખાતે કૌંસમાં ખરીદ નોંધ મુજબ. તો ખ્યાલ આવે કે આપણે ખરીદ નોંધના આધારે આની ખતમણી કરવામાં આવી છે. ત્યારબાદ મહેશ પાસેથી 19,000નો માલ ખરીદ્યો તો મહેશ ખાતાની જમા બાજુ તારીખના ખાનામાં નંબર 3 ₹19,000 વિગતમાં આવશે ખરીદ ખાતે કૌંસમાં ખરીદ નોંધ મુજબ. અને છેલ્લે નંબર 4 વાસુદેવ પાસેથી 17,900નો માલ ખરીદ્યો તો વાસુદેવના ખાતાની જમા બાજુ 17,900 મૂકી વિગતમાં આજ મુજબ ખરીદ ખાતે કૌંસમાં ખરીદ નોંધ મુજબ. આમ વિદ્યાર્થી મિત્રો, ખરીદ નોંધની ખતવણી આ મુજબ દરેક વેપારીના ખાતાની જમા બાજુ, ખરીદ નોંધનો સરવાળો ખરીદ ખાતાની ઉધાર બાજુ. ખરીદ નોંધના અંદર એના સરવાળાની ખતવણી થાય, દરેક વેપારીના ખાતામાં જમા બાજુ એમની પાસેથી જે રકમનો માલ ખરીદ્યો હોય એની ખતવણી થાય. આમ ખરીદ નોંધની ખતવણી અંગેની ગણતરી. તો વિદ્યાર્થી મિત્રો, દરેક આ પેટા નોંધમાં સાદી પેટા નોંધ પરીક્ષામાં વધુ પડતી પૂછાય છે કે એમાં ખરીદ નોંધની ખતવણી કેવી રીતે કરવી એ બરાબર સમજી દાખલાની ગણતરી કરજો. સર્વ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ. બસ.